નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજા. નજર કરીશું મહત્વપૂર્ણ ખબરો પર. લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જે આજે મહારાષ્ટ્રના પરભણીની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે અને અન્ય કોંગ્રેસના નેતાઓએ મહારાષ્ટ્રમાં હિંસાગ્રસ્ત પરભણીની મુલાકાત લીધી હતી. મુલાકાતમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ જે હિંસામાં માર્યા ગયેલા 2 લોકોના પરિવારજનોને પણ મળ્યા હતા. તેમના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી. 10 ડિસેમ્બરની સાંજે મહારાષ્ટ્રના પરભણીમાં રેલવે સ્ટેશન બહાર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસેની બંધારણની કાચની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું અને જે બાદ હિંસાને અહેવાલ આવ્યા હતા. આ પ્રતિમા મરાઠવાડા વિસ્તારમાં આવેલી હતી. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં કબ્રસ્તાન વચ્ચેથી શિવલિંગ મળી આવવાનો મામલો સામે આવ્યો, જેને લઈને એક પક્ષના લોકો શિવલિંગની સુરક્ષા માટે 4 દિવાલ બનાવવાની માંગ સાથે શહેર પોલીસ સ્ટેશને આ મામલો પહોંચ્યો હતો. જે બાદ વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળ ઉપર દોડી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. શું છે આખો સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં. જૌનપુરમાં કબ્રસ્તાન વચ્ચેથી શિવલિંગ મળ્યું. શિવલિંગની સુરક્ષા માટે 4 દિવાલ બનાવવાની માંગ. વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓએ તપાસ હાથ ધરી. હિન્દુ પક્ષે કહ્યું શિવલિંગ 150 વર્ષ જૂનું. ઉત્તર પ્રદેશના જૌનપુરમાં કબ્રસ્તાન વચ્ચેથી શિવલિંગ મળી આવવાનો મામલો સામે આવ્યો, જેને લઈને એક પક્ષના લોકો શિવલિંગની સુરક્ષા માટે 4 દિવાલ બનાવવાની માંગ સાથે શહેર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. લોકોનું કહેવું છે કે કબ્રસ્તાનમાં મળેલું શિવલિંગ લગભગ 150 વર્ષ જૂનું છે, તો બીજી તરફ બીજા પક્ષકારોનું કહેવું છે કે તે 15 થી 20 વર્ષ જૂનું છે અને ત્યાં પ્રસંગોપાત ક્યારેક પૂજાપાઠ પણ થતી હતી. હાલ શાંતિ જાળવી રાખવા માટે ઘટના સ્થળ ઉપર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. તમને જણાવી દઈએ કે જૌનપુર શહેર પોલીસ સ્ટેશન હેઠળના મુલ્લાટોલા મહોલ્લા સ્થિત કબ્રસ્તાનમાં શિવલિંગની સુરક્ષા માટે 4 દિવાલ બનાવવાની માંગ સાથે શુક્રવારે સાંજે એક પક્ષના કેટલાક લોકો જૌનપુર કોતવાલી પહોંચ્યા હતા. જે બાદ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ અધિકારીઓ સક્રિય થયા. પૂછપરછ દરમિયાન સ્થાનિક લોકોના એક પક્ષે જણાવ્યું કે આ શિવલિંગ લગભગ 150 વર્ષ જૂનું છે. પહેલા એક વિશાળ પીપળનું ઝાડ હતું અને તેની નીચે આ શિવલિંગ સ્થાપિત હતું. વૃક્ષ પડ્યા બાદ શિવલિંગ ખુલ્લા આકાશની નીચે રહી ગયું, જેને કારણે તે હવે અસુરક્ષિત બની ગયું છે. 1972માં બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી કે હિન્દુ સંગઠનના લોકો પૂજાપાઠ ચાલુ રાખશે, તો બીજી તરફ બીજા પક્ષનું કહેવું છે કે કબ્રસ્તાનની વચ્ચેનું શિવલિંગ 20 થી 25 વર્ષ જૂનું છે. તેમનું એમ પણ કહેવું છે કે તે પહેલા પીપળના ઝાડ નીચે હતું અને ઝાડ પડી જતા તે ખુલ્લું પડી ગયું છે. थाना कोतवाली जौनपुर में एक मोहल्ला है मुल्ला टोला, वहाँ पर एक खबर ट्रेंड कर रही है सोशल मीडिया पे, जिसमें यह उल्लेख किया गया है कि वहाँ एक शिवलिंग क्षतिग्रस्त हो गया है. इस संदर्भ में स्पष्ट करना है कि शिवलिंग पूरी तरीके से सुरक्षित है और यह खबर पूरी तरीके से भ्रामक है. वहाँ पे नियमित रूप से पूजा की जा रही है और सतर्कता की दृष्टि से वहाँ फोर्स लगा दी गई है और स्थिति पर नजर रखी जा रही है. जौनपुर शहરના મુલ્લાટોલા વિસ્તારના કબ્રસ્તાનમાં શિવલિંગનો મામલો સામે આવતા ટીમે સ્થળ ઉપર જઈને સંયુક્ત નિરીક્ષણ કર્યું, જેમાં 2 પક્ષ છે. એક પક્ષકારોનું કહેવું છે કે અહીં શિવલિંગ અને મંદિર હતું જે ઓરડા બનાવવામાં આવ્યા હતા તે પણ ધ્વસ્ત થઈ ગયા. હાલમાં શિવલિંગ ખુલ્લામાં છે, ત્યાં બાંધકામ કરવાની તેમની માંગણી છે. જણાવ્યું કે વર્ષમાં 2-3 વખત પૂજા કરવાની બાબત તેમના ધ્યાને આવી છે. નિયમિત પૂજાપાઠની કોઈ વાત સામે આવી નથી. હાલ શાંતિ જાળવવા માટે સ્થળ પર પોલીસ તૈનાત છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે મહાકુંભની તૈયારીઓને લઈને પ્રયાગરાજ પહોંચ્યા હતા, જ્યાં મહાકુંભ મેળા 2025 પહેલા પ્રયાગરાજમાં ટેન્ટ સિટી અને ફેર સર્કિટ હાઉસનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ યોગી આદિત્યનાથે મેળામાં બનેલા પટુન પુલ અને દશાશ્વમેઘ ઘાટ પર ગંગા આરતી કરી હતી. 27 દિવસમાં શહેરની આ તેમની 5મી મુલાકાત છે. જે બાદ તેમણે ફેર ઓથોરિટીની કાયમી ઓફિસમાં બેઠક કરી મેળાના અધિકારીઓ સાથે વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આ બેઠક બાદ તેમણે સ્વરૂપ રાણી નહેરુ હોસ્પિટલ, પ્રયાગરાજ જંકશન, રેલવે સ્ટેશન અને સુબેદારગંજ બ્રિજનું પણ નિરીક્ષણ કર્યું હતું.
બિહારમાં પૂર્ણિયાના ડોકુઆ ગામે ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી. ઘટનામાં દારૂના નશામાં એક યુવકે પિકઅપ વાન વડે અનેક લોકોને કચડી નાખ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અકસ્માતની ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળ પર મૃત્યુ નિપજ્યા હતા, જ્યારે 3 નિર્દોષ લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા તેમજ 8 લોકો ઇજાગ્રસ્ત હોવાનું સામે આવ્યું. ઇજાગ્રસ્તોમાંથી 2ની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે, જેમને સારવાર માટે માયાગંજ રિફર કરાયા છે. સંભલ, કાશી અને અલીગઢ બાદ હવે યુપીના બુલંદ શહેરમાં 50 વર્ષ જૂનું બંધ મંદિર મળી આવ્યું છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે હિન્દુ સંગઠનોએ પ્રશાસનને વિનંતી કરી છે. વિશ્વ હિન્દુ પરિષદ અને જાટવ વિકાસ મંચના અધિકારીઓએ જિલ્લા વહીવટીતંત્રને મંદિરના જીર્ણોદ્ધાર કરવા વિનંતી કરી, જેથી ધાર્મિક પ્રવૃત્તિ ફરી શરૂ કરી શકાય. વિશ્વ હિન્દુ પરિષદના મેરઠ રાજ્યના અધિકારી સુનિલ સોલંકીએ જણાવ્યું કે આ વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોએ સ્થળાંતર કરવાથી ગુરુજામાં સ્થિત આ મંદિર 1990થી બંધ છે, જેથી પૂજા કરવા માટે મંદિરની સફાઈ અને બ્યુટિફિકેશન કરવા અનુરોધ કરાયો છે. હરિયાણાના પંચકુલા જિલ્લાના પિંજોર સ્થિત સલ્તનત હોટલમાં જન્મદિવસની પાર્ટી ઉજવવા આવેલા 3 વ્યક્તિઓની ગોળી મારીને હત્યા થયા હોવાની ઘટના બની. આ ઘટના સોમવારે સવારે 3 વાગ્યાની આસપાસ બની, જ્યાં અંધાધૂંધ ગોળીબારને કારણે હોટલ પરિસરમાં અફરાતફરી મચી. મૃતકોમાં દિલ્હીના વિકી અને વિનીત તથા હરિયાણાના હિસારથી આવેલી યુવતીનો સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના ગેંગવોરથી સંબંધિત હોઈ શકે છે, કારણ કે જે શખ્સ સામે અગાઉ પણ ઘણા ગુનામાં નામ નોંધાયેલું હતું. આ ઘટના ત્યારે બની કે જ્યારે પંજાબના જીરકપુરના રહેવાસી રોહિત ભારદ્વાજે પિંજોરની હોટલમાં પોતાની જન્મદિવસની પાર્ટીનું આયોજન કર્યું હતું. જે પાર્ટીમાં 8 થી 10 મિત્રો સામેલ હતા. જે પાર્ટી દરમિયાન વિકી અને વિની તથા યુવતી જે નવી સ્કોર્પિયો કારમાં પાર્કિંગમાં બેઠા હતા, ત્યારે 3 અજાણ્યા હુમલાખોરોએ તેમની કાર પર 16 રાઉન્ડ ગોળીબાર કર્યો. ગોળીબારમાં 8 ગોળી વાગી હતી, જ્યાં તમામ લોકોનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ હુમલાને કારણે લોકો એટલા ડરી ગયા હતા કે હોટલના સ્ટાફ સાથે મોટાભાગના લોકો ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ હતી. દિલ્હી એરપોર્ટ પર કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી. ચા બનાવવાના ફ્લાસ્ક મશીનમાં સોનાની દાણચોરી કરતી ટીમ ઝડપાઈ. કસ્ટમ વિભાગની ટીમે પેસેન્જર પાસેથી 34.67 લાખ રૂપિયાનું સોનું જપ્ત કર્યું છે. આ મુસાફર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જે રિયાદથી દિલ્હી પહોંચ્યો હતો અને સોનું છુપાવીને લઈ જતો હતો, જેને ઝડપી પાડવામાં આવ્યો છે. જે આ મુસાફર ઉત્તર પ્રદેશનો રહેવાસી હોવાનું પ્રાથમિક વિગતો દરમિયાન જાણવા મળ્યું હતું. ક્રિસમસ પહેલા ઉત્તર ભારતમાં કડકડતી ઠંડી પડી રહી છે. પહાડી વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે, ત્યારે મેદાની વિસ્તારોમાં ઠંડીનું મોજું જોર પકડી રહ્યું છે. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ અને હિમાચલમાં ધોધ, નદીઓ અને નાળાઓ થીજી ગયા છે. આગામી દિવસોમાં વાતાવરણ હજુ પણ ઠંડુ થવાની સંભાવના છે. હિમાચલમાં હિમવર્ષા અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કેટલીક જગ્યાઓ ઉપર વરસાદની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પંજાબ, હરિયાણામાં પણ ઠંડીને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 27મી થી 31મી ડિસેમ્બર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે. તો આ સમયગાળા દરમિયાન ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા, નીચલા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. તો ઉત્તરાખંડના ઊંચા પર્વતીય વિસ્તારોમાં પણ ઠંડીની અસર જોવા મળી રહી છે, જ્યારે કાશ્મીરમાં તીવ્ર ઠંડીથી થોડી અસર રાહત મળી છે. અધિકારીઓએ જણાવ્યું કે ભારે ઠંડીને કારણે પાણી પુરવઠાની લાઈનો જામી ગઈ છે. બ્રાઝિલના ગ્રામાડો શહેરમાં પ્લેન ક્રેશ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા. અધિકારીઓએ આ માહિતી આપી.
દક્ષિણ બ્રાઝિલના ગ્રામાડોમાં શહેરના એક કોમર્શિયલ વિસ્તારમાં એક નાનું પ્લેન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 15 લોકો ઘાયલ થયા હતા. અકસ્માતને પગલે સ્થળ પર આગ ફાટી નીકળી હતી. પ્લેન સૌથી પહેલા એક બિલ્ડિંગની ચીમની સાથે અથડાયું હતું, જે બાદ બીજા માળે પટકાયો અને પછી ફર્નિચરની દુકાન પર પડ્યું હતું. રાજ્ય સિવિલ પોલીસના આંતરિક પોલીસ વિભાગના ડિરેક્ટરે જણાવ્યું હતું કે સિવિલ ડિફેન્સે 9 મૃત્યુ થયા હોવાની પુષ્ટિ કરી છે. પ્લેનમાં સવાર કોઈપણ વ્યક્તિ બચ્યું ન હતું. વિમાને અન્ય પ્રવાસી શહેર કેનેલાથી ઉડાન ભરી હતી. ગ્રામાડો બ્રાઝિલનું એક લોકપ્રિય પ્રવાસી શહેર છે, જ્યાં નાતાલના અવસર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. તાજેતરમાં પૂરને કારણે પણ ગ્રામાડોને ઘણું નુકસાન થયું હતું. અમદાવાદમાં 12 નવેમ્બરે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા થયેલા પીએમજય યોજનાના કૌભાંડના 40 દિવસ બાદ સરકાર જાગી છે અને આજે નવી એસઓપી જાહેર કરવામાં આવી હતી. પીએમ જેવા યોજના હેઠળ થયેલા ખ્યાતિકાંડ બાદ સરકારે નવી એસઓપીની જાહેરાત કરી છે. આ એસઓપીમાં કાર્ડિયોલોજી, કેન્સર અને નિયોનેટલ બાળકોની સારવાર સંદર્ભે નવા નિયમો બનાવાયા છે. કેટલાક નિયમોની વાત કરીએ તો કાર્ડિયોલોજીની સેવામાં હોસ્પિટલોમાં ફૂલ ટાઈમ ડોક્ટરો જરૂરી છે. ખાસ કિસ્સામાં ઇમરજન્સી સારવાર અતિ આવશ્યક હોય એવા સંજોગોમાં ફક્ત કાર્ડિયોલોજીસ્ટ સેવાઓ આપતા સેન્ટર એન્જિયોપ્લાસ્ટી કરી શકશે. હોસ્પિટલોએ એન્જિયોગ્રાફી તેમજ એન્જિયોપ્લાસ્ટિકની સીડી વિડીયોગ્રાફી અપલોડ કરવાની રહેશે, તેમજ વિડીયોગ્રાફી પણ કરવી પડશે. દર્દીઓ અને સગાની સંમતિ માટે લેખિતમાં અને વિડીયોગ્રાફી દ્વારા સંમતિ લેવી પડશે. સરકારની નવી માર્ગદર્શિકા અનુસાર કેન્સરના દર્દીની જરૂરિયાત મુજબની યોગ્ય સારવારનો પ્લાન નક્કી કરવા માટે મેડિકલ ઓન્કોલોજીસ્ટ, સર્જિકલ ઓન્કોલોજીસ્ટ અને રેડિયેશન ઓન્કોલોજીસ્ટની સંયુક્ત પેનલ ટ્યુમર બોર્ડ તરીકે નિર્ણય લઈ ટીબીસીમાં દર્દીનો ટ્રીટમેન્ટ પ્લાન નક્કી કરશે. ટીબીસી અપલોડ કરવાનું ફરજિયાત રહેશે. દર્દીને કેન્સરની યોગ્યતમ સારવાર મળી રહે તે માટે આઈજીઆરટીમાં સીબીસીટી ઇમેજ કેવીમાં જ લેવાનું ફરજિયાત છે. વધુમાં આ થેરાપી કયા ટ્યુમરમાં કરી શકાશે તેની પણ વિગતવાર ગાઈડલાઈન બનાવવામાં આવી છે. નિયોનેટલ કેર અને ખાસ કરીને બાળકોની આઈસીયુમાં આપવામાં આવતી સારવાર અંગેની જુદી જુદી રજૂઆતો ધ્યાને આવતા નવીન માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. બાળકોને ગુણવત્તાસભર સારવાર સુનિશ્ચિત કરવા માટે હોસ્પિટલે ફરજિયાતપણે માતાઓની પ્રાઇવસી સચવાય તે ધ્યાને લઈ સીસીટીવી ઇન્સ્ટોલેશન કરવાનું રહેશે. ટીએચઓ દ્વારા એનઆઈસીયુની મુલાકાત લઈ રિપોર્ટ એસએચએને સબમિટ કરવાનો રહેશે. ઓનલાઈન વિઝિટ મોડ્યુલ પોર્ટલ ટૂંક સમયમાં કાર્યરત થશે, જેથી દરેક વિઝિટને અસરકારક રીતે મોનિટર કરવામાં આવશે. બાળકોને રાઉન્ડ ધ ક્લોક સારવાર મળી રહે તે માટે નિયોનેટલ સ્પેશિયાલિટીમાં એમ્પેનલ્ડ માટે ફૂલ ટાઈમ પીડિયાટ્રિશિયન આપણે ફરજિયાત કર્યો છે. જો કે આ નવી એસઓપીમાં ખ્યાતિ જેવા કાંડ ભવિષ્યમાં કોઈ હોસ્પિટલ કે તબીબ કરશે તો તેની સામે સરકાર શું કડક કાર્યવાહી કરશે અને સજા કરવામાં આવશે તેની કોઈ વિગતો એસઓપીમાં જોવા મળી નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદ શહેરમાં શાંતિ ભંગ કરવાનો ફરી એકવાર પ્રયાસ કરવામાં આવ્યો. ગત રાત્રે અસામાજિક તત્વોએ ખોખરા વિસ્તારમાં બાબા સાહેબના સ્ટેચ્યુને ખંડિત કર્યું હતું. શું બની હતી ઘટના, જોઈએ આ ખાસ રિપોર્ટમાં. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કર્યાની જાણ થતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટના બનતા ચાલીના રહીશો બહાર રોડ ઉપર ધરણા પર બેસી ગયા છે. મોટી સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે. અસામાજિક તત્વોની તાત્કાલિક ધરપકડ કરી તેમનો વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ કરી છે. દેશભરની અંદર બાબા સાહેબ આંબેડકરને લઈને જે વિવાદો ચાલી રહ્યા છે, તો બીજી તરફ ઘણા અસામાજિક તત્વો જે છે તે બાબા સાહેબ આંબેડકરના પૂતળાને નુકસાન કરી રહ્યા છે. ખોખરા વિસ્તાર છે ને, ખોખરા વિસ્તારની અંદર જે પ્રમાણે જયંતિલાલ વકીલની ચાલી છે ત્યાં ગત મોડી રાત્રે જે ટીખણખોર દ્વારા બાબા સાહેબનું જે સ્ટેચ્યુ છે તેના જે સ્ટેચ્યુને નુકસાન કરાવતાની સાથે જ તમામ જે લોકો જે છે તેઓ વિરોધ કરવા માટે આવ્યો છે અને સાથે જ આવા જે અસામાજિક તત્વો છે તેને પકડવાની માંગ પણ કર્યા છે. ખરેખર આ જે અખંડિત જે મૂર્તિ કરવામાં આવી છે એ અસામાજિક તત્વો અને ક્યાંકના ક્યાંક સરકારના પીડિત હોય એવું લાગે છે. કારણ કે આખા દેશભરમાં જે અમિત શાહ
જે અપશબ્દ બોલ્યા વિશ્વ વિભૂતિ માટે, એના અનુસંધાનમાં આખા દેશમાં આ ચળવળ ચાલી રહી છે. એને ક્યાંક ને ક્યાંક ડાયવર્ટ કરવા માટે આવા નાના નાના એમના જે મળતિયાઓ હોય આવા નાના નાના ટૂચકા કરી અને લોકોને ગુમરાહ કરે. બાબા સાહેબની પ્રતિમા ખંડિત કર્યાની જાણ થતા ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પણ પ્રતિક્રિયા સામે આવી. ભાજપના ધારાસભ્ય અમૂલ ભટ્ટે અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે શું કીધું, આવો સાંભળીએ. તેમને 24 કલાકની અંદર પકડી અને યોગ્ય સજાઓ આપવામાં આવે અને આ જ જગ્યાએ સન્માનપૂર્વક બાબા સાહેબ આંબેડકરના પુતળાનું જે રીતે અહીંના રહીશોની માગણી હશે તે રીતે તે પ્રથાએ આપણે ફરી પ્રસ્થાપિત કરીએ એવી અમે લોકોએ સરકારમાં રજૂઆત કરી છે અને સરકાર પણ આમાં આપણી સાથે છે. કે સૌથી પહેલા તો આવા જે તત્વો છે કે જેને બાબા સાહેબની પ્રતિમાને ખંડિત કરી છે એવા તત્વોને તાત્કાલિક અસરથી ધરપકડ કરીને કડકમાં કડક સજા પામે કે જેનાથી સમાજની અંદર જે ઉશ્કેરાટનું વાતાવરણ છે, સમગ્ર દેશના સંવિધાનના જે પ્રણેતા છે બાબા સાહેબ આંબેડકર માટે સમગ્ર વિશ્વને સમગ્ર દેશને એમના માટે જે સન્માન છે, જે લાગણીઓનો ઉશ્કેરવા માટે જે આવા તત્વો પ્રયાસ કરે છે એને કડક હાથોમાં દાબી દેવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે. ખોખરામાં બાબા સાહેબની પ્રતિમા ખંડિત થવા મુદ્દે ફરિયાદ દાખલ થઈ છે. સમગ્ર ઘટના મામલે પોલીસ જાતે જ ફરિયાદી બની છે. પોલીસે જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી હાથ ધરી. આ બાબતે એસીપી કૃણાલ દેસાઈએ નિવેદન આપ્યું હતું. જે જયંતિલાલ વકીલની ચાલી આગળ બાબા સાહેબ આંબેડકરની મૂર્તિને જે નુકસાન કરવામાં આવેલું છે તે બાબતે પોલીસ તરફે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. હાલમાં અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અમારા ઝોનની અલગ અલગ ટીમો, ડિસ્ટાફની, એલસીબીની ટીમો લાગેલી છે અને થોડુંક ટૂંક જ સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના સાબરમતી વિસ્તારમાં બ્લાસ્ટનો મામલો સામે આવ્યો, જ્યાં પોલીસે ઘટનાના 3 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે આ મામલે રૂપેન બારોટ, રોહન રાવલ, ગૌરવ ગઢવી નામના શખ્સની ધરપકડ કરી. જે બનાવમાં બળદેવ સુખડિયા નામના વ્યક્તિની હત્યાનો પ્રયાસ કરાયો હતો. જે બાદ આરોપીઓની ધરપકડ બાદ પોલીસે 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ સાથે જ આરોપીઓને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. જે રીતે જાણો છો કે જે ઉપરોક્ત બનાવ દાખલ થયેલો તે બનાવની ગંભીરતા સમજીને પ્રથમથી મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી અને ઝોન 2 સાહેબની સૂચનાથી ટીમ બનાવી અને અલગ અલગ જગ્યાએ તપાસ કરી અને ગણતરીની કલાકોમાં ઝોન 2 એલસીબી સાબરમતી પોલીસ અને ઝોન 2ના અધિકારીઓ દ્વારા તાત્કાલિક તપાસ કરી અને ગણતરીની કલાકોમાં આરોપીને જે તે સમયે ઝડપી લેવામાં આવેલા. આરોપીના ઘરેથી જે રીતેનો મટીરિયલ અને સામાન મળ્યો તે રીતે ફરિયાદી સાથે વેર વસૂલાત કરવાના ઈરાદે અને એક ગંભીર પ્રકારની માનસિક સોચના આધારે તેને આ બોમ્બ બનાવવાનું અને જે તે સમયે આ ચાલુ કરેલું. ભરૂચના ઝઘડિયાની દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. હાલ પીડિત બાળકી સારવાર હેઠળ હોસ્પિટલમાં છે કે જ્યાં બાળકીની તબિયત નાજુક છે, જેથી લોકો દ્વારા દવા સાથે દુઆ નામની શક્તિનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે દુષ્કર્મ ભોગ બનેલ પીડિત બાળકી જલ્દીથી સ્વસ્થ થાય અને લાંબુ આયુષ્ય જીવે તે માટે લોકોએ પ્રાર્થના કરી હતી. પરંતુ ક્યાંક દુઃખદ વાત આવી રહી કે ગુજરાતની નિર્ભયા, જેણે જિંદગી સામેની જંગ હારી ગઈ છે, આગળ વાત કરીએ સાબરકાંઠાના હિંમતનગર ખાતે બાળ તસ્કરીનો મામલો સામે આવ્યો, જેમાં નવો ખુલાસો થયો. 60,000 રૂપિયાના વ્યાજમાં જે બાળકને વેચી દેવામાં આવી હતી તે વાત ખોટી નીકળી છે. બાળકીને વેચી દેનાર બીજું કોઈ નહીં પરંતુ તેના પિતા અને પિતરાઈ ભાઈ જ નીકળ્યા. 4 લાખમાં આ બાળકીને રાજસ્થાનના અલવરમાં એક વ્યક્તિને વેચી દેવામાં આવી હતી અને કરાર કરવામાં આવ્યો હતો કે બાળકી જ્યારે 18 વર્ષની થશે ત્યારે તેના લગ્ન કરાવી દેવામાં આવશે. ₹4 લાખ રૂપિયામાંથી 1.60 લાખ રૂપિયાનું જે એના ભત્રીજા દિલીપનું જે દેવું થઈ ગયું એના આપવામાં આવ્યા હતા. જેણે આ સોદો કરાવ્યો અર્જુન નટ, એને 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. 20,000 રૂપિયા ગાડીનું ભાડું, એ ઇકો ગાડીનું ભાડું આપવામાં આવ્યું હતું. આ રીતે પૈસાની વહેંચણી કરવામાં આવી હતી. આ આરોપી જે છે એ બાળકીનો પિતા, એને તમામ વસ્તુઓની ખબર હતી અને એને જ આ સોદો કરેલો હતો. કચ્છ જિલ્લામાં મહિલા સુરક્ષા પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. 3 મહિલાઓએ દુષ્કર્મ અને છેડતીની ફરિયાદ
જિલ્લામાં નોંધાતા ચકચાર મચી ગઈ. ભુજના બન્નીમાં આધેડ મહિલા સાથે દુષ્કર્મ આચર્યા હોવાની ઘટના સામે આવી, જ્યારે લખપતમાં યુવતી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો, તેમજ બીજી તરફ માંડવીમાં આધેડ મહિલા સાથે શારીરિક અડપલાનો ગુનો નોંધાયો. પોલીસે આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાઈ છે અને સુરતમાં બીજા દિવસે પણ મનાલી જેવા દ્રશ્યો જોવા મળ્યા. ત્યારે રાજ્યમાં ઠંડીનો કેવો માહોલ છે અને હવામાન વિભાગની શું આગાહી છે, જોઈશું આ ખાસ રિપોર્ટમાં. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં ઠંડીનું જોર ઘટ્યું છે. રાત્રિ દરમિયાનના લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે. આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત પર જાણે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ખાસ કરીને દરિયાકાંઠાના નજીકના જિલ્લાઓમાં ધુમ્મસની ચાદર છવાઈ છે. બીજી તરફ રાજ્યના દરિયાકાંઠાના જિલ્લાઓમાં 80% કરતાં પણ વધારે ભેજનું પ્રમાણ નોંધાયું છે. આ ભેજ ઠંડીમાં વધારો થવા દેતું નથી તથા દિવસ દરમિયાન પણ સૂર્યના સીધા કિરણો જમીન પર ન આવતા દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન ઓછું નોંધાઈ રહ્યું છે, જ્યારે રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન વધુ રહેતા ઠંડીનું જોર ઘટ્યું છે. એટલે કે મહત્તમ તાપમાન ઘટી રહ્યું છે અને લઘુત્તમ તાપમાન વધી રહ્યું છે, જેથી ઠંડીમાં રાહત મળી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. आने वाला अगले जो 7 दिन का हमारा फोरकास्ट है, इसमें डे 1 से लेकर डे 3 तक मौसम तो शुष्क रहेगा, लेकिन डे 4 और डे अप टू डे 6 उसमें हमारा कुछ बारिश का संभावनाएं हैं. इसमें डे 4 मीन्स 26 से मॉर्निंग 8:30 टू 27 8:30, और जो डे 5 है 27 8:30 आवर्स IST टू 28 8:30 आवर्स IST, इसमें लाइट रेन होने का संभावना है. ત્યારે હવે હવામાન વિભાગની આગાહી બાદ ખેડૂતોમાં પણ માવઠાની ભીતિ વર્તાઈ રહી છે. સાથે જ ગુજરાતમાં ધુમ્મસની ચાદર છવાતા વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. વધુ સમાચારો માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.